જામનગર શહેરમાં આવેલ રંગમતી નાગમતી નદીના પાણીમાં ફીણ જોવા મળ્યા. નદીમાં ફીણ દેખાતા જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવાયા. અધિકારીએ આપી વિગતો. બીકેપી ન્યૂઝ 1 રિપોર્ટર સિરાજ સરવદી. નામ કિશોર માલવિયા, વૈજ્ઞાનિક અધિકારી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પ્રાદેશિક અધિકારી, પ્રાદેશિક કચેરી જામનગરથી ફરજ બજાવું છું. હવે રંગમતી અને નાગમતી નદીમાં જે ફીણ ઉત્પન્ન થવા બાબતની ફરિયાદ મળેલી, ત્યારે તમે 27 જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના છેક લાલપુર બાયપાસથી નવાગામ સુધીને સર્વે કરવામાં આવે અને અલગ અલગ જગ્યાથી સેમ્પલિંગ કરવામાં આવે, જેમાં એનાલિસિસ રિપોર્ટમાં જોતા એમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા થોડીક વધુ જણાયેલ. જે જોતાં એવું જણાય કે નદીમાં ડોમેસ્ટિક પાણી, ઘરગથ્થુ જે ઉત્પન્ન થતું પાણી ભળતું હોવાની શક્યતાઓ વધારે રહેલ છે. તેમજ કાલ પણ નદીમાં તો ફીણ બાબતે ફરિયાદ મળેલ, તેથી આજ રોજ લાલપુર બાયપાસ પાસેથી એક ચેનલ જે આપણે રણબલ તળાવમાં જાય છે, તેમાંથી એક બાયપાસ લાઇન રંગમતી નદીમાં પણ ભળે છે. જે 27 જૂનના રોજ સેમ્પલિંગ કરવા આવેલ ત્યારે પાણી થોડુંક આછા પીળા કલરનું જોવા મળેલ અને તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જોવા મળેલ. તેથી આજ પણ સેમ્પલિંગ કરેલ, પણ આજે તો વધારે પડતું વરસાદને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો હોય તેવું જાણવા મળેલ છે અને તેમાંથી આજે પણ સેમ્પલ કરેલ છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. અને જો દરિયાળમાંથી પણ આવવાની શક્યતા છે જીઆઈડીસીમાંથી, તેમાંથી અમે લોકો વારંવાર ઓચિંતા ચેકિંગ કરવામાં આવે છે અને એમાંથી જો કોઈ એસિડિક પાણી કે ગંદુ પાણી ચડતો હોય તો એને નોટિસ પણ આપી છે, ક્લોઝર પણ આપી છે. એવા ઘણા બધા યુનિટને એનઓડી પણ આપવામાં આવે છે.